તો નલિયા દુષ્કર્મ કેસમાં પીડિતાએ કરેલા ખુલાસામાં ભાભી નામથી ઓળખાતી એક મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ભાભી જ યુવતીઓને નેતાઓની હવસનો શિકાર બનાવતી હોવાનું કહેવાય છે. ત્યારે સૌ કોઈને એ સવાલ થઈ રહ્યો છે કે આખરે આ ભાભી છે કોણ? નલિયા દુષ્કર્મ કાંડમાં ભાભી નામની મહિલાની ભૂમિકા મુખ્ય હોવાનું છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઈ રહ્યું છે. 1 વર્ષ પૂર્વે આયોજિત વિવાદાસ્પદ પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત અપેક્ષિતો નેતાઓને યુવતીએ કઈ રીતે પાણી આપવા જવું અને કઈ યુવતીએ જમવાનું પીરસવું તે સેક્સ કાંડની મુખ્ય ભેજાબાજ ભાભી નક્કી કરતી હોવાનું કહેવાય છે. સેક્સ સ્કેન્ડલની ઉપજ એવી ભાભી કોણ તે મુદ્દે ઉઠેલા સવાલો વચ્ચે સ્થાનિક પૂર્વ નગરસેવક મહેન્દ્ર ડુંગરશી ઠક્કરે 2 દિવસમાં ભાભીને પૂરતા દસ્તાવેજો સાથે જાહેરમાં લાવી સેક્સ કાંડ પરથી પડદો ઉંચકવાનો પડકાર ફેંક્યો છે. સેક્સ કાંડની ભેજા બાદ એવી આ ભાભીને આરોપી અતુલ સાથે ખાસ સંબંધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગેંગરેપની પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં કેટરિંગના કામમાં રોકાયેલી યુવતીઓને ભાભી સારા કપડાં પહેરાવી ગાડીમાં લઈ જતી હોવાના ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયા પછી હાલ આ ભાભી પોલીસના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. કહેવાય છે કે ભાભી પરપ્રાંતીય છે અને માત્ર દિવસે જ નહીં રાત્રે પણ બહાર નીકળે ત્યારે ચહેરા પર બુકાની બાંધવાની ટેવ ધરાવે છે. પોલીસ જો ભાભીના નામથી ઓળખાતી મહિલાની અટકાયત કરી તેનો મોબાઈલ કબજે કરે તો તેમાંથી સેક્સ રેકેટમાં ધકેલાયેલી યુવતીઓની વિગત અને તેમનો દુરુપયોગ કરનારા આગેવાનો શ્રીમંતોની ઓળખ શક્ય બને તેમ છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ દાવો કર્યો છે કે પીડિતા સાથે થયેલા દુષ્કર્મમાં ભાભીનો રોલ નથી, પરંતુ તેની હાજરીમાં રાત્રિના સમયે 5 થી 6 યુવતીને પોતાની સાથે કારમાં લઈ જતી જોઈ હોવાનો જ માત્ર ઉલ્લેખ છે, જેથી તેટલા પાઠમાં ભાભીની પૂછપરછ થશે તેવો દાવો કરાયો છે. જો કે ભાભી અંગે હજી સુધી પોલીસ તરફથી કોઈ ખુલાસા નથી થયા. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.